हेलो यूट्यूब फैमिली केम छो मजा में बधाने जय माताजी जय मां मोगल जय द्वारकाधीश जय श्री कृष्ण राधे राधे। तो जो 12 वागे विडियो शुरू कर्यो छे 12 वागी हवे रसोई बनाववानी छे। तो दम आलू बनाववानुं छे बटेटा बाफा मूकी दीधा छे। तो मसालो बधो रेडी कर नाख्यो छे। आ बधुं खांडवानुं छे अने डूंगળી ने टमेटा कटर में काढ़वाना छे। पानी पीवे जाओ गांडो नाखजो खरवाड़ा रसोईया बनी गया। जो आज एने रसोई बनावानी छे अने अमारे खावानुं छे काईश आयुष आयुष तो खबर छे तमने केम हाथ आडा राखे छे केम के आयुष छे ने नायो नथी એટલે ના થોડુંક થોડુંક નાખો। તો ગ્રેવી કરી નાખી છે સડે છે તામ છે ને આ નાખે સડી જાય ને પછી આ નાખજો। મારે બટેટા ફોલવાના છે એટલે અગાઉ ચડવી પડે ને તો હું બટેટા ફોલી નાખું। હાલો જો ક્યાં બે ગયો પથ્થર ઉપર ક્યારે નાવાનું નહીં આવી દેખાતો કેમ નહીં થાય? તું કાળો કાળો દેખાય અંધારું કેમ થઈ ગયું? ભજીયા છે ને ટોસ શિંગદાણા આદુ લસણ અને ગ્રેવી કરી હતી એ જો તારે નાખી હવે સડી જઈએ ને ટમેટા ડુંગળી એટલે તવા શેડવાનું। ગ્રેવી મસ્ત થઈ ગઈ છે અને હવે બટેટા નાખી દેવાના અંદર એટલે હરખો મસાલો સોટી જાય ને બટેટા આવી જાય। હવે મારો વારો આવ્યો ભૂંગળા તળવાનો અને અમારું તમારું બેન થઈ ગયું છે રેડી। મસ્ત બનાવવાનું બની ગયું છે હવે ઉતાર લેવાનું છે। હવે તળવાના છે ભૂંગળા। સુગંધ કેટલી મસ્ત આવે જો નાખ્યું પડશે કાંઈ બરાબર ત્યાં લઈ જાય રોટલી કરવાની નથી ભાખરી પડીશ કા હાલશે। અમારે છે ને રવિવાર હોય ને ત્યારે આવું ખાવાનું હોય હળવું હળવું કોઈ ખાય નહીં રાસું એટલે ભૂંગળા ખાઈ દેવાના ભૂંગળા દમાડી દે એટલે ઘણા બટાટા જેવું થઈ જાય ભેગું દે। તો ગાઈસ જો વાઈટ વાઈટ દેખાય છે ને 1 વાગે નવરાયું આજે રસોઈ બની ગઈ ને પછી હે હવે કપડાં પહેરી લો હાલો। આઈશ અમારે આઈશને આવડી ગયું છું હાથે કપડાં પહેરતા રૂમાલ આયુષ હાલો જમવા હાલો ચાલો। ભાઈ અમારે આવી ગયા છે ભૂખ લાગી છે ને બધાય બેસી ગયા છે એવી જમવા। જો મારે રહેવાનું હોય બધાની પાસે કાંઈ લીધું નથી આ બધાને દઈ પછી મારવાનું હું આવી ભેગા થઈ હાલ છે અમારે કાંઈ આ ચાલ છે ને જ નખરા જો એના બેસી ગયા છે સાયલીમાં પવન ખાવા મસ્ત બધાને બનાવે છે। હું કોડે છે બેઠી છું અને જમી છે બેઠી છે કા મને હેઠા બેહાર્યો કે તમે હેઠા બેહો એટલે હું હેઠે બેઠો ના એવું નથી હો રાત કહેવાય એટલે આપણે હેઠું બેહી જવું પડે એટલે હેઠા જઈ ગયો એવું કાંઈ નથી એ બહાર ગયા હતા તમે કહેજો એવું કાંઈ નથી હો ફેમિલી બહાર ગયા હતા બાપ દીકરો બે આટો મારવા। તો હું સાયલીને બેઠી બેઠી ફોન જોઈતી તો બે ખુરશી હું બેસી ગઈ
તો આવીને પછી એને કાંઈ કીધું નહીં મેં કાંઈ કાઢી દીધી નહીં તો એ નીચે બે જાય એમાં હું જો વાતાવરણ કેવું મસ્ત છે સામે જે દુકાન છે ગિરાગી પી છે આ એમાં દુકાન છે જો બધા કેવા અમારા અત્યારે બધાય બહાર બેઠા હોય મસ્ત વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે હેઠું નહીં છોકરા રમે છે અહીંયા અમારે મસ્ત વ્યૂ આવ્યા ત્યારે સૂર્ય દાદા હોય છે ને હા મેં જો દેખાય ને અમારી નિશાળ છે અમારે હાવ નજીક પડે અહીં જો શાંતિબેનની નિશાળ કેવો પવન મસ્ત આવે છે રસોઈ બનાવવાની છે પણ છે ને રસોઈ બનાવવા જવાનું મન નથી થતું રસોડામાં એમ થાય છે પવન ખાઈ કા પવન ખાઈ લેવી નહીં હાલે શું બનાવવું છે શું બનાવશું એ મોજ આવે બને જો અમારે કાંઈ ઉપાધિ નહીં રસોઈ શુભમ અમારે બહાર વયો જાય ને જમવા એટલે શુભમ કહું કે એને ભાઈબંધનો બર્થડે છે ના ગયો છે જમવા તો અમારે જેવું હાલશે કાને એટલે શુભમ હોય તો તમારે ટેન્શન હોય નકર તો એમાં બેન જે હોય હાલે આને અમારે જે બનાવી દો નહીં હાલે ચા પી લે તોય હાલે ચા ભાખરી કરી નાખ્યું છે ચા ભાખરી કરી બે ભાખરી કરીને તમે જો એનો અવાજ કેવો હા ધીમો ધીમો હું ન સાંભળું અમારો ગાંડો આવ્યો છું આમાં નકરો રેમ કરે બાય નકરો સાયકલ અકાયલા કરે કાંઈ જો કેટલો મસ્ત પવન આવે જો બધા મળે છે ને હાલો કાંઈક રસોઈ બનાવી નાખવી તો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાપા સીતારામ જય મોગલમાં